અમદાવાદમાં બુલેટ ટ્રેન ડેપોનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે। સાબરમતી રેલવે મેદાનની બાજુમાં બનશે બુલેટ ટ્રેન ડેપો। 80 હેક્ટરમાં બની રહ્યો છે બુલેટ ટ્રેન ડેપો। ડેપોમાં બુલેટ ટ્રેન પાર્કિંગ અને મેન્ટેનન્સની કામગીરી થશે। બુલેટ ટ્રેનના કોચ જાપાનથી સમુદ્ર માર્ગે ભારત લાવવામાં આવશે। નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશનની કામગીરી ઝડપી બનાવી છે, જ્યાં સુરત અને થાનેમાં ડેપો બનાવવામાં આવશે। प्रधानमंत्री नरेंद्र मोदीનો વધુ એક ડ્રીમ પ્રોજેક્ટ જે છે તેના ઉપર યુદ્ધના ધોરણે જે છે કામ ચાલી રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે ડ્રીમ પ્રોજેક્ટ શરૂ કર્યા અને તમામ પૂર્ણ પણ કર્યા અને વધુ એક એવો પ્રોજેક્ટ જે બુલેટ ટ્રેનના નામથી પ્રસિદ્ધ છે અને બુલેટ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે હાઈ સ્પીડ ટ્રેન માટે ડેપો બનવાની શરૂઆત જે છે એ શરૂ થઈ ગઈ છે। સીધા દ્રશ્યો છે G24 કલાકના માધ્યમથી કે જે પ્રધાનમંત્રીએ કીધું એ તમામ વસ્તુઓ તેમણે પૂર્ણ કરી। અત્યારની અમે વાત કરીએ તો આ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો એ બુલેટ ટ્રેનનો જે ડેપો જ્યારે અમદાવાદ મુંબઈ વચ્ચે 508 કિલોમીટરનું બુલેટ ટ્રેનનું શરૂઆત થશે, જ્યારે બુલેટ ટ્રેન દોડશે ત્યારે તેના પાર્કિંગ માટે અને મેન્ટેનન્સ માટે વિશેષ પ્રકારની જે વ્યવસ્થા જે છે એ અહીંયા કરવામાં આવી રહી છે। આપ જોશો કે અહીંયા ડેપો બનાવવાની કામગીરી જે છે એ શરૂ કરવામાં આવી છે અને ડેપો બન્યા બાદ જે રીતે લાર્સન એન્ડ ટુબ્રો કંપનીને પણ આગળનું કોન્ટ્રાક્ટ જે છે આપવામાં આવ્યું છે, ટ્રેક બનાવવાની વાત હોય તો પ્રધાનમંત્રીનો આ સ્વપ્ન છે એ ધીમે ધીમે પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યો છે અને સાબરમતી ખાતે બિલકુલ આ સ્ટેડિયમની બાજુમાં જે રેલવેનો મેદાન છે તેની બાજુમાં આ જે ડેપો છે મેન્ટેનન્સ ડેપો બનાવવાની જે કામગીરી જે છે યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને આવનારા દિવસોની અંદર જે બુલેટ ટ્રેન જ્યારે અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડશે ત્યારે તેનું મેન્ટેનન્સ કરવાની વાત હોય, પાર્કિંગની વાત હોય તો આ જગ્યા ઉપર તે બનાવવાની શરૂઆત જે છે કરી દેવામાં આવી છે। कैमरा पर्सन विजय खटीकनी साथे अमित राजपूत, ઝી મીડિયા, અમદાવાદ। સુરતના વેસુમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 660 ફ્લેટ ધારકોને કબજો ન સોંપવામાં આવતા વિરોધ પ્રદર્શન કરાયું છે। વર્ષ 2018માં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ડ્રો થયો, જેમાં વેસુ સ્થિત આવેલ સુમન મલ્હાર આવાસમાં 660 ફ્લેટ ધારકોને ફ્લેટ ફાળવવામાં આવ્યા। આ દરમિયાન મહાનગરપાલિકાની રકમ ચૂકવી દેવા છતાં 8 દિન સુધી ફ્લેટનો કબજો ન મળતા રહીશોએ મહાનગરપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી, જેમણે પાલિકા સામે વિરોધ પ્રદર્શન કરતા નારેબાજી કરી હતી। લાભાર્થી કાંતિભાઈ જાદવે જણાવ્યું હતું કે એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે, ધંધા રોજગાર બંધ હોવાથી અમારી હાલત કફોડી બની છે। એક તરફ આ ફ્લેટના બેંકના હપ્તા તેમજ હાલ ભાડે રહેતા હોવાથી ભાડું ભરવું પડતું હોવાથી હાલત કફોડી બની છે, જેથી મહાનગરપાલિકા કમિશનર આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે। ડુમ્મસ રોડ રાવલાની પાછળ આવેલા 660 લાભાર્થીઓને અમારા ડ્રોમાં નંબર લાગેલા 2017માં 2019માં અમને મકાન આપવાનું કીધેલું। આજે 2020 થઈ ગયું, 2021 આવવાની તૈયારી છતાં બી મ્યુનિસિપાલિટી અમને ફ્લેટ ફાળવતા નથી। અમારી હાલત એટલી તફોડી થઈ ગયેલી છે કે અમારથી મકાનના ભાડા નથી ભરાતા, કે બેંકના હપ્તા નથી ભરાતા ને મ્યુનિસિપાલિટીને વારંવાર રજૂઆત કરવા છતાં બી અમને વાયદા કરે છે આજે મળી જાય ને કાલે મળી જાય। તો અમારી હાલત એટલી ખરાબ છે તો અત્યારે અમારે ફૂટપાથ પર રહેવાની આવવાની પોઝિશન થઈ ગઈ છે। એના માટે અમે કમિશનર સાહેબને આજે અમે વિરોધ નોંધાવવા અહીંયા આવેલા છે। અમે 17માં ફોર્મ ભરેલું છે, હજી લગી અમને મકાન મળ્યા નથી। ભાડા ભરવાના હોય, છોકરાઓ ભણાવવાના હોય, અત્યારે ધંધા રોજગાર બંધ છે, તો જેમ બને એમ જલ્દી મજૂરો મૂકીને અમને મકાન આપો।